જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું પાન ગુલકંદ કેન્ડી. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં 3 થી 4 પાન લીધેલા છે, જે આપણે ખાઈએ તે જ. હવે તેને સાફ પાણીથી ધોઈ અને કોરા કરી લીધા હતા. ઉપરથી ડાળખી કાઢી અને નાના ટુકડા પાનના કરી લેવાના છે. હવે એક મિક્સર જારમાં પાનને લઈ લેશું. 1 ચમચી જેટલો ગુલકંદ નાખી દઈશું. થોડુંક એવું દૂધ નાખશું. 1 ચમચી વરિયાળી નાખીશું. 1 ચમચી જેટલી સાકર નાખીશું. 1 થી 2 ચમચી જેટલી આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખવાની છે. અડધી ચમચી કસ્ટર્ડ પાવડર અને અડધી ચમચી મિલ્ક પાવડર નાખીશું. બધી જ વસ્તુને પીસી લેવાનું છે. હવે એક બાઉલમાં આપણે થોડું દૂધ લઈ લેશું અને આપણે જે શરબત તૈયાર કરેલું છે તે એડ કરી લેશું. સરસ એવું મિક્સ કરી લેશું. હવે આ રીતે આઈસ્ક્રીમ બનાવવાના મોલ્ડમાં આપણે તેને એડ કરી લેવાનું છે. હવે તેને ફ્રીઝરમાં આપણે આખી રાત માટે રાખી દઈશું. તમે 10 થી 12 કલાક પણ રાખી શકો છો. ગરમીમાં આવી ઠંડી કેન્ડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો તૈયાર છે આપણી પાન ગુલકંદ કેન્ડી.